નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 મનોવિજ્ઞાન વિષય પાઠ નંબર 8 વ્યક્તિત્વ. હવે વ્યક્તિત્વમાં આપણે ગઈ વખતે પ્રક્ષેપણ પદ્ધતિઓની ચર્ચા કરતા હતા. એમાં રોરશાકના શાહીના ડાઘની કસોટી, વિષય અધિપ્રત્યક્ષ કસોટી, રોઝનવિગની ચિત્ર વૈફલ્ય કસોટી આટલું જોયું આપણે. હવે છે વાક્ય પૂર્તિ કસોટી. આ કસોટી છે એ સૌપ્રથમ ઉપયોગ એને પાઇન અને ટંડલરે કરેલો છે. 1930માં કર્યો એમણે. એટલે આ કસોટીમાં અપૂર્ણ જે વાક્યો હોય છે એ વાક્ય અપાય છે, અપૂર્ણ વાક્ય અપાય છે, અને પ્રયોગ પાત્રએ ઝડપથી મનમાં જે પહેલો વિચાર આવે એનો આધારે વાક્ય પૂર્ણ કરવાનું હોય છે. હવે વાક્ય પૂર્ણ કરતા વ્યક્તિ પોતાની જે લાગણીઓ છે, ચિંતાઓ છે, ભય છે, ડર છે વગેરે રજૂ કરે છે. જ્યારે વાક્ય પૂરું કરવાનું હોય ત્યારે એ લાગણી આવે, ચિંતા આવે, ભય, ડર બધું જોવા મળે. એટલે આ પૂરા કરેલા જે વાક્યો છે એના આધારે વ્યક્તિત્વના જે લક્ષણો છે નક્કી થાય છે. એટલે દરેક વાક્યમાં દર્શાવેલા જે જુદા જુદા વિવિધ વિષયો છે એ વિષયો માટે પોતાના જે પ્રેરકો છે એ વ્યક્ત કરવાની તક છે એ વ્યક્તિને મળતી હોય છે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ છે કે મારા ગુરુ અને ખાલી જગ્યા છે. મારી મૂંઝવણ એ છે કે ખાલી જગ્યા, મારા પિતાનું શ્રેષ્ઠ લક્ષણ ખાલી જગ્યા, અને ચોથું છે મને ખાલી જગ્યા ગમે છે. આ જ રીતે પ્રયોગ પાત્રને કોઈ અધૂરા વાક્યો છે એ અધૂરી વાર્તા પણ પૂરી કરવાનું કહી શકાય છે. વાર્તા પૂરી કરતી વખતે એના પોતાના જે મનોભાવો છે એમાં અચૂક પ્રગટ કરશે, અને એના આધારે વ્યક્તિત્વનું માપન છે એ કરવામાં આવતું હોય છે. તો આ રીતે પ્રયોગ પાત્ર કઈ રીતે, કેવા આધારે એ વાક્ય પૂર્ણ કરે છે અથવા વાર્તા પૂર્ણ કરે છે. જે પૂર્ણ કરશે, વાર્તા પૂર્ણ કરશે, તો એના મગજની અંદર રહેલા અચેતન મનમાંથી વાક્યો બહાર નીકળશે. એટલે એના પરથી આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. ત્યાર પછી છે સ્વનો અર્થ અને સ્વનો વિકાસ. તો એમાં સ્વનો અર્થ અને સ્વનો વિકાસ એમાં જોઈએ તો સ્વ એક વ્યક્તિત્વનું હાર્દ છે. એટલે વ્યક્તિનું એક એવું કેન્દ્ર છે કે જેની આસપાસ વ્યક્તિત્વનો વિકાસ થતો હોય છે. દરેક વ્યક્તિનો સ્વ અને વ્યક્તિત્વ જુદા જુદા હોય છે. સોક્રેટિસનું એક કથન છે કે નાઉ ધે સેલ્ફ, એ સ્વની ઓળખ છે કે કેળવવા પર એને ભાર મૂકેલો છે કે તત્વજ્ઞાનમાં સ્વને ઓળખવાનો અર્થ થોડો જુદો છે. એટલે પોતાની જાતને ઓળખવી, એ સોક્રેટિસે એ તત્વજ્ઞાન પ્રમાણે એનો ઉલ્લેખ કરેલો છે. એટલે સ્વનો ઓળખનો અર્થ છે એ મનોવિજ્ઞાનમાં જો સમજવું હોય તો એ મનોવૈજ્ઞાનિક સમજ વિકસાવી એ જરૂરી છે. સ્વનો અર્થ એની વ્યાખ્યા છે કે સ્વ એ મનોવિજ્ઞાનનો મહત્વનો અભ્યાસ વિષય છે, અને બાળપણથી જ આપણે આપણી જાતને ઓળખવાનો સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે મહત્વનો અભ્યાસ વિષય છે મનોવિજ્ઞાનનું સ્વ. હવે બાળપણથી જ આપણે શું કરીએ છીએ તો આપણા સ્વને ઓળખવાનો સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ પ્રયત્નમાંથી આપણા જે સ્વ વિશે થોડા ખ્યાલો છે એ આપણામાં વિકાસ પામતા હોય છે. જો કે આપણે તે વિશે પૂરેપૂરા સભાન પણ હોતા નથી, એવું બની શકે. આપણે કોણ છીએ આ વિશે સમજણ મેળવવા આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ. એ પ્રવૃત્તિ માટે પોતાના વિશે આપણે શું વિચારીએ છીએ એના ગુણ લક્ષણો, એની ખાલી જગ્યાઓમાં દર્શાવવાના વિધાનો અહીંયા દર્શાવી અને એને પૂર્ણ કરવાના છે. તો સ્વને સમજો. પહેલા તો પ્રવૃત્તિ શરૂ થયાનો સમય અને પ્રવૃત્તિ પૂર્ણ થયાનો સમય, આ બેની આપણે નોંધ કરવાની હોય છે. એમાં 1 થી 7 વાક્યો છે એ એક સરખા જ છે કે હું ખાલી જગ્યા છું. બીજામાં પણ છે હું ખાલી જગ્યા છું. એમ 1 થી 7 સુધી હું ખાલી જગ્યા છું. આ દરેકની અંદર આપણા ગુણ લક્ષણો ધરાવવાના હોય છે. તો પોતાનો મિત્ર હોય તો મિત્ર સાથે આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. 7ના સ્થાને 15-20 ગુણો પણ આપણે દર્શાવી શકીએ કે હું ખાલી જગ્યા છું, એવું આપણે એ કહી શકીએ. ખાલી જગ્યામાં દર્શાવાતા જે ગુણ છે એ સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં પણ હોઈ શકે, અને પોતાના વિશેની જે વ્યક્તિ છે એ વ્યક્તિની છાપ છે એ છાપનું સૂચન કરે છે. જેમ કે બાળક છે તો બાળક વિકાસ પામે છે, તેમ તેનો સ્વ છે એ વિશેનો ખ્યાલ પણ વિકાસ પામતો હોય છે. અને માતા પિતા, કુટુંબના સભ્યો, મિત્ર મંડળ, શિક્ષકગણ તેમજ વ્યક્તિ માટે આદર્શરૂપ જે લોકો છે એ પણ સ્વના વિકાસમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે.
ભારતીય દર્શનોમાં જોઈએ તો સ્વના સાતત્ય અને પરિવર્તનશીલતા એમ બે પાસાઓ દર્શાવેલા છે. સ્વની વ્યાખ્યા આપી છે અહીંયા કે વ્યક્તિત્વનો જે સ્વ છે એ સ્વ એટલે કે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે. હવે વ્યક્તિ પોતાની જાતને કઈ રીતે જુએ છે આ વ્યાખ્યા દ્વારા એ વ્યાખ્યા છે. કઈ રીતે જુએ છે એને સ્વ કહેવાય. એ ક્રચફિલ્ડ અને બોલાચી આ 3 જણાએ વ્યાખ્યા આપી છે. બીજી એક બી કપ્પુસ્વામીએ વ્યાખ્યા આપી છે કે સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના જે પોતાના સંબંધો છે એ સંબંધોના જે અર્થ કરે છે તે. હવે સ્વ એટલે વ્યક્તિ પોતાની અને પોતાની આજુબાજુનું જગત, આપણે જે જગ્યાએ રહીએ છીએ, જે જગ્યાએ નોકરી ધંધો કરીએ છીએ, એ જેટલામાં ફરીએ છીએ પોતાનું જગત છે. તો એ જગત સાથેના સંબંધોનો આપણે જે અર્થ કરીએ છીએ એ સ્વ છે. બીજું છે એટી જર્સલે એક વ્યાખ્યા આપી છે કે સ્વ એ સાદું એકમ નથી, એ એકાત્મક બંધારણ ધરાવતો નથી. કોઈ એક વસ્તુ કે સાદામાં સાદું એકમ નથી, એ જટિલ એકમ છે. એટલે સ્વ વિશેનો જે ખ્યાલ છે એ કહેવા શું માંગે છે કે સ્વ વિશેનો ખ્યાલ છે સતત બદલાતો રહે છે. એટલે બહુ ઘટનાત્મક બંધારણ વાળું સ્વ હોય છે. બીજું આમ દરેક વ્યક્તિ છે એ વ્યક્તિ અહીંયા હું છું એટલે કે પોતાનો હોવાનો જે અનુભવ છે એ કરે છે. હું શું કરી શકું એનો પણ એ સ્વને લીધે જ શક્ય બને છે. અને દરેક વ્યક્તિ છે એ પોતાના સ્વના જે ખ્યાલ છે એ ખ્યાલના સંદર્ભમાં જ પોતાના પ્રત્યેક અનુભવો છે એનું અર્થઘટન કરતો હોય છે. સ્વ વિશેની જે ઉપયુક્ત જે સમજણો છે એ સમજણ દ્વારા સ્વનું સ્વરૂપ નીચે મુજબ આપણે સ્પષ્ટ કરી શક્યા. એક છે સ્વનું આત્મલક્ષી સ્વરૂપ અને બીજું છે સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ. હવે આ જે મુદ્દા છે એની અહીંયા આપણે વિગતે ચર્ચા કરીએ. તો પહેલું છે સ્વનું આત્મલક્ષી સ્વરૂપ. સ્વનું આત્મલક્ષી સ્વરૂપ તો સ્વ આત્મલક્ષી સ્વરૂપમાં વ્યક્તિના એવા જે ગુણો છે કે ગુણ લક્ષણો છે એનું સૂચન કરે છે કે જે તેને કે તેની અન્ય જે કરતા જુદા પડે છે. વ્યક્તિ અથવા એના કરતા એ અન્ય લક્ષણો છે જુદા પડે છે. કે જ્યારે વ્યક્તિ પોતાના નામથી પોતાની ઓળખ આપે છે, નામથી ઓળખ આપે છે કે હું પ્રિયા છું, એ શું છે? નામ છે, એ ઓળખ થઈ, એ સ્વની ઓળખ થઈ. બીજું અથવાના ગુણો દર્શાવે, ગુણ પણ એક સ્વ ઓળખ છે. હું પ્રામાણિક વ્યક્તિ છું, આ ગુણ છે. બીજું ગર્ભિત શક્તિ બતાવે કે મારા કૌશલ્ય બતાવે કે હું કવિ છું, બરાબર, હું ક્રિકેટર છું. આ શું છે? લક્ષણો છે, ગુણ લક્ષણો છે, ગર્ભિત લક્ષણો, સોરી, આ શક્તિ થઈ. બીજું પોતાની માન્યતાઓ દર્શાવે છે કે હું નસીબમાં માનું છું, આ શું છે? એ માન્યતા થઈ. ત્યારે વ્યક્તિ સ્વના આત્મલક્ષી જે સ્વરૂપ છે એને સ્પષ્ટ કરે છે. તો આમ સ્વનું આત્મલક્ષી સ્વરૂપ અહીંયા બતાવે છે. બીજું છે સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ. સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ એટલે સ્વ જેવો છે તેવો તે જ સ્વરૂપે તેનો સ્વીકાર અને વર્ણન એની વાત કરે છે. કે સ્વના જે મૂળભૂત ગુણો છે તે ગુણો જ્યારે તેના મૂળ સ્વરૂપે દર્શાવવામાં આવે ત્યારે તે તેનું વસ્તુલક્ષી સ્વરૂપ છે ગણવામાં આવે છે. એટલે મૂળ સ્વરૂપે જે દર્શાવવામાં આવે છે અને ત્યારે તે વસ્તુનું વસ્તુલક્ષી સ્વરૂપ છે ગણાય છે. વ્યક્તિ જ્યારે ખૂબ સારા ચિત્રો દોરતો હોય તો એ આપણે પોતાના ચિત્રકાર તરીકે એને ઓળખાવે છે અને તે સ્વરૂપનું વસ્તુલક્ષી સ્વરૂપ ગણવામાં આવે છે. બીજું સ્વનું આત્મલક્ષી સ્વરૂપ. સ્વને કર્તા તરીકે અને સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ એ સ્વને વિષય વસ્તુ તરીકે રજૂ કરે છે. આપણે પ્રારંભમાં ખાલી જગ્યા પૂરવાની જે પ્રવૃત્તિ કરી એ વખતે જોયું કે વ્યક્તિ સ્વ વિશેનું વર્ણન કરે. જેમ કે હું ગાયક છું, હું સ્વનું કર્તા તરીકે એટલે કે પ્રવૃત્તિ કરનાર તરીકે પાછું દર્શાવે છે. હું ગાયક છું તો હું કઈ પ્રવૃત્તિ કરું છું એ પ્રવૃત્તિ બતાવે છે. જ્યારે વ્યક્તિ એમ કહે છે કે હું જલ્દીથી રડી પડું છું તો એ વ્યક્તિત્વ છે અને એ વ્યક્તિત્વ સ્વનું વિષય વસ્તુ તરીકે વર્ણન કરે છે. આમ જલ્દી કે જે જલ્દી પર્યાવરણની અસર પામે છે કે કર્તા તરીકે સ્વ પોતાને ઓળખવા સતત પ્રયત્ન કરે છે અને સ્વ એ કર્તા તરીકે જ્ઞાતા તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે સ્વ અને સ્વનો સ્વ અને સ્વનિયમન. સ્વ વિકાસ અને સ્વનિયમન. એમાં સ્વ વિકાસનો જે અર્થ છે એ આપણે જોઈએ. તો સ્વ વિકાસ એ નાની વયના જે બાળકો છે એ બોલતા શીખે એ પહેલા તેનામાં સમજણનો વિકાસ થતો હોય છે. બોલતા શીખે એ પહેલા શું થાય છે? બાળકની અંદર સમજણનો વિકાસ થાય છે, પછી બાળક બોલતા શીખે છે.
બીજું, આપણે બાળકની જરૂરિયાતો છે એ પ્રત્યે ધ્યાન આપીએ છીએ કે નહીં, બાળકની જરૂરિયાતોને આપણે પૂરી કરીએ છીએ કે નહીં, તે બાબત બાળકના વિકાસમાં મહત્વની વાત બની જાય છે. હવે બાળકના માતા પિતા છે, એ માતા પિતા અને આસપાસના જે લોકો છે એ બાળકને કઈ દ્રષ્ટિએ જુએ છે, બાળકને આસપાસના લોકો કઈ દ્રષ્ટિએ જુએ છે, એના માતા પિતા કઈ દ્રષ્ટિએ જુએ છે, આ બધાનું મૂલ્યાંકન બાળક કરે છે. એટલે એના વિશે શું કહે છે અને તેને કઈ રીતે એનું મૂલવે છે તે બાબત બાળકના ધ્યાનથી સમજે છે અને એ વિચાર કરે છે. આ બધી જે બાબતો છે એને આધારે પોતાનું સ્વમૂલ્યાંકન કરે છે અને આના ઉપરથી એ પોતાના જે વિશેના ખ્યાલો છે એ અભિપ્રાય બાંધે છે કે હું કેવો છું, મારા વિશે લોકો કેવું વિચારે છે, એ બધા પર એ ધ્યાન રાખે છે. અને સ્વ વિકાસ સાથે પ્રસ્તુત મુખ્યત્વે 4 બાબતો જોડાયેલી છે. એક છે પોતાની નજર માં પોતાના શરીર વિશેની છાપ કેવી છે, બાળક પોતાના શરીર વિશેની છાપ કેવી દર્શાવે છે. બીજું, માતા પિતા કુટુંબના સંસ્કાર તેમજ બાળકમાં અન્ય દ્વારા મળતી જે માહિતી છે કે સંદેશાઓ છે એ, આસપાસના લોકો તેમજ વાતાવરણ સાથે બાળકનો શું સંબંધ છે. ચોથું છે કે જીવનના આદર્શ મૂલ્યો અને ધ્યેયો કેવા છે. આ બધી બાળક બધાનું નિરીક્ષણ કરે છે. હવે માતા પિતા તરફથી બાળકને મળતી જે હૂંફ છે એ હૂંફ અને બાળકને લેવાતી જે કાળજી છે, એ મિત્રો તથા લોકોનો બાળકમાં વિશ્વાસ વગેરે બાબતો બાળકમાં પોતે એક વિશ્વાસપાત્ર તેમજ પસંદગી પાત્ર વ્યક્તિ છે તેવો ભાવ એનામાં જન્મે છે. એટલે બાળકની અંદર આ પ્રકારનો ભાવ જન્મતો હોય છે કે બાળકને હૂંફ મળે, એની કાળજી લેવાય, મિત્રો તથા લોકોમાં બાળક વિશ્વાસપાત્ર હોય તો બાળકને એવો એક વિશ્વાસ પેદા થાય છે કે હું લોકોનો વિશ્વાસપાત્ર વ્યક્તિ છું, પસંદગી પાત્ર વ્યક્તિ છું. તો એનામાં બાળકની અંદર હકારાત્મક સ્વ વિકસે છે અને બાળપણથી જ બાળક હંમેશા હકારાત્મક શબ્દ અને હકારાત્મક વાતાવરણમાં ઉછેર પામે છે. આથી બાળકમાં હકારાત્મક સ્વનો વિકાસ, સ્વ પ્રતિમાનનો વિકાસ થાય છે અને સુંદર વિકાસ શક્ય બને છે. તો આ રીતે બાળકનો સ્વ હકારાત્મક રીતે વિકસે છે. જો આનાથી વિરુદ્ધ હોય કે બાળકનો વિશ્વાસ ન જીતી શકે અને નકારાત્મક વસ્તુ બને કે વિશ્વાસ પાત્ર ન બની શકે બીજા લોકોના, તો બાળકની અંદર નકારાત્મક સ્વ વિકાસ પામતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્વ વિકાસ એનું નિયમન જોયું, સ્વનો અર્થ, સ્વનો વિકાસ, વાક્ય પૂર્તિ જોઈ. હવે સ્વના પ્રકારો વિશે આપણે આવતી વખતે ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.